રાજકોટમાં મેયર પરિવારના ગેરકાયદે બાંધકામનો વિવાદ. મહાનગરપાલિકાના મેયર હોવાથી અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી છે. જોકે મેયરનું કહેવું છે કે અમારી બાપ દાદાની જ જગ્યા છે, ખોટું કંઈ નથી. 55 વર્ષથી સૂચિત મકાનમાં જ રહું છું. ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ હોવાની પણ મેયરે વાત કરી. કોર્પોરેશનના નિયમોનું પાલન અમે કરીશું તેવી બાંહેધરી મેયરે આપી છે. મેયરે પોતાના પરિવાર પર જ આરોપ લગાવ્યો તેવો વશરામભાઈએ વાત કરી અને વશરામભાઈએ પણ કહ્યું કે મેયરના પતિ દ્વારા ગેરકાયદે બાંધકામ થયું છે. જો સામાન્ય માણસ હશે ને અને ગેરકાયદેસર બાંધકામ થતું હશે ને તો રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા તાબડતોબ પહોંચી જશે અને નોટિસો આપશે કે આટલા દિવસમાં દૂર કરો. પરંતુ સંત કબીર રોડ ઉપર નંદુબાગ પાસે છેલ્લા 2 મહિનાથી આ સૂચિત વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. આ બાંધકામ કોઈ સામાન્ય વ્યક્તિનું નથી, પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેઢડિયા તેમના પતિ વિનુભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ન તો માર્જિન છોડવામાં આવ્યું છે, ન નિયમ અનુસાર આ બાંધકામ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સૂચિત વિસ્તારની અંદર જો બાંધકામ થાય તો તેને મંજૂરી જ નથી આપતી ને તે બાંધકામને તરત જ નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. એક પણ પ્રકારનું માર્જિન, કારણ કે આ રોડ બાંધકામ છે તે 3 રસ્તાઓ મળે છે. 3 રસ્તાઓના નિયમ અનુસાર 10-10 ફૂટની જો જગ્યા મૂકે તો આ બાંધકામને કોઈ સંજોગે સહન થાય તેવી સ્થિતિ નથી અને નુકસાની જાય. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેઢડિયાના પતિનું બાંધકામ હોવાના કારણે રાજકોટ મનપાના ટીપી વિભાગના અધિકારીઓએ આ ખાડા હાથ રાખી દીધા છે. તેમને દેખાતું નથી કે આવડું મોટું બાંધકામ થઈ રહ્યું છે. આમ તો મેયર પોતાની સ્વચ્છ છબી ધરાવતા હોવાના દાવાઓ કરતા હોય છે કે હું એક પણ ખોટું કરતી નથી, તો પછી આપના પતિદેવ જે આ કરી રહ્યા છે તે કેટલું યોગ્ય છે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. એ નંદુબાગ વિસ્તાર છે, એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો. આજ તમે પણ ત્યાં ગયા હતા. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે. રાજકોટના મેયર એવું કહે છે, મેયરના પતિ, કે આ મારા બાપ દાદાની પ્લોટ છે, આજ સુધી મારી પાસે પૈસા નહોતા એટલે મેં બાંધકામ કર્યું નથી અને હવે બાંધકામ કર્યું. એનો અર્થ એ છે કે રાજકોટના મેયર બન્યા પછી તમારી પાસે બાંધકામના પૈસા આવી ગયા. આ સીધો સવાલ છે. એનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર કરે છે. બીજી વાત કરું, રાજકોટના પ્રથમ નાગરિકના પતિ હોવાના નાતે બાંધકામ વિભાગના, ટાઉન પ્લાનિંગ વિભાગના દરેક અધિકારીઓને ખબર છે બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે. મંજૂરી લીધી નથી. કોઈ પણ બાંધકામની, મકાનની કે પ્લોટમાં મકાન બનાવવાની મંજૂરી લેવી પડે, એનો પ્લાન મૂકવો પડે, પ્લાન મુજબ બાંધકામ કરવું જોઈએ. આવું એક પણ કામ નથી થયું. ફક્ત ને ફક્ત રાજકોટના મેયરના પતિ છે એટલે બધું ચાલે છે. રાજકોટની વર્ષોથી આ સિસ્ટમ છે ભાજપની, અને ભાજપના લોકો, કોર્પોરેટર હોય, કોર્પોરેટરના ભાઈઓ હોય, એના પરિવારના હોય, આ બધા જ લોકો કાયમી ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ જઈ અને બાંધકામ કરતા હોય છે. આના 18 વાર અમે પ્રશ્નો પૂછ્યા છે, જનરલ બોર્ડમાં પણ પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ ભાજપના કહેવા મુજબ ચાલતા આજના રાજકોટ કોર્પોરેશનના કમિશનર એ ભાજપનું પીઠું બનીને કામ કરી રહ્યા છે. ભાજપ કેટલું કામ કરી રહ્યા છે અને એની નિશાન, એને ઇશારે ચાલી રહ્યા છે, એ હકીકતમાં નિંદનીય છે.